એટલે યુવાનોને વિનંતી, બધાને વિનંતી, આ કથા સાંભળીને મફતમાં કથા સાંભળાય નહીં, દક્ષિણા તમારે દેવી જ પડે. એટલે કથામાં જે કોઈને માવો, તમાકુ, બીડી, સિગારેટ કે કંઈ પણ દારૂ કે કદાચ હમણાં ડ્રગ્સના રવેડે ચડ્યા હો તો આ બધું જ દક્ષિણામાં તમે દઈને જાજો. રૂપિયા નથી જોતા, તમારું વ્યસન દક્ષિણામાં જોઈએ. બહુ સુખી થશો તમે. અને કોઈ વસ્તુની જરૂર નહીં. જે માણસની પાસે કાર્ય કરવાનો લક્ષ્ય હોય ને એને પોતાના કર્મમાંથી જેટલો આનંદ આવે ને એને બાહ્ય આનંદની જરૂર જ ન પડે. એને બાહ્ય આનંદની જરૂર જ ન પડે, એવા નશાની જરૂર જ ન પડે. નશો તો માણસને પોતાના સદવર્તનનો હોય, નશો સદગુણનો હોય, નશો સત્કાર્યનો હોય. આ બાહ્ય નશાની જરૂર શું? હા, આપણા નરેન્દ્રભાઈ મોદી દેશ વિદેશ બધીએ ફરે, કોઈ પ્રકારનું વ્યસન કરે છે ભાઈ? હા, એ કદાચ વ્હાઇટ હાઉસમાં એને આમંત્રણ આપે તો એ નહીં એટલે નહીં, ના પાડી દેવા, નહીં એટલે નહીં. એ પહેલી વાર જ્યારે અમેરિકા ગયા ને ત્યારે ઓબામાએ વ્હાઇટ હાઉસમાં ભોજનનું આમંત્રણ દીધું. નવરાત્રિના ઉપવાસ ચાલતા હતા, પાણી પી નીકળી ગયા, જમ્યા નહીં. આપણે હોય તો જમી લ્યો ને, મિશેલ ભાભીને ખોટું લાગશે વળી પાછું, બેસી જાવ. બર્થડે પાર્ટી, એક ભાઈ મને કહેતો, મને કે સ્વામી આમ હું નથી પીતો પણ કોઈની બર્થડે પાર્ટીમાં ગયા હોય ને તો પછી કે શું છે એનું માન રાખવા પીવું પડે. એ કે ના પાડી દેવાય, એ નહીં થાય મારાથી. એટલે શૂરવીર થઈ જાય ને જે માણા, એનાથી વ્યસન ઊભું જ ન રહે. કોઈ એમ કહેતું હોય કે મુકાતું નથી, એ વાતમાં દમ જ નહીં. શરૂ આપણે કર્યું છે, મૂકવાનું આપણે છે, નો હું મુકાય ભલામણ. એટલે એક આમ શૂરવીર થઈ અને વ્યસનો છોડી દેવા. બીજું સ્થાન સુરાપાન, ત્રીજું સ્થાન સ્ત્રી સંગ. વ્યભિચારમાં કળિયુગનો નિવાસ છે. અશાંતિ થયા વિના રે, ઉદ્વેગ થયા વિના રે ની પર પુરુષ પર સ્ત્રીના સંગમાં કળિયુગનો નિવાસ છે. એ દુઃખનું કારણ બને ને બને તે. અને આજકાલ જ્યારથી મોબાઈલો શરૂ થયા છે, સ્માર્ટફોન, અને એમાં બીજું ત્રીજું જોવાનું શરૂ થયું, ત્યારથી કેટલાયના પરિવારો રઝળતા થયા, પરિવારો વિખાવા લાગ્યા. પતિ પત્નીના સંબંધો પણ બગડવા માંડ્યા. કોઈ કોઈનો ભરોસો ન રહ્યો, કોઈ કોઈનો વિશ્વાસ ન રહ્યો કે આ ક્યાં જાય છે ને શું કરે છે. આવા પરિવારો થઈ ગયા. હિન્દુસ્તાનના આપણે છીએ, આપણી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ. રામ અને સીતાએ એક પત્ની વ્રત, એક પતિ વ્રત રાખ્યું, તો આપણે જીવનમાં એવી ટેક રાખવી. હમણાં હું એક જગ્યાએ વાત કરતો હતો કે એક પત્ની વ્રત રાખવું, તો એક જણો કે પેલા કોક એક તો દેવી તો જોઈ નહીં કે. મને કે તમે કહો છો કે એક પત્ની વ્રત રાખવું પણ કોક દેહ તો થાય ને કે હજી સુધી કુંવારો આટા મારું છે કે. પણ પર પુરુષ અને પર નારીના સંગમાં શાંતિ નો થાય. અને તમને મને એમ લાગે કે ભાઈ અટાણે કોઈને ખબર નથી ચાલે. ખબર પડ્યા વિના રે જ નહીં. ક્યાંથી વાત જાય ને મારી ખબર જ ન પડે. ઈશ્વર છે ને, મેં એક માર્કિંગ કર્યું છે જે તમને બી બધાને અનુભવ. કંઈ પણ આપણે ખોટું કામ કરતા હોય ને, એક વાર માફ કરે, 2 વાર માફ કરે, 3 વાર માફ કરે, અને સંકેત પણ કરે કે બેટા તું આ ખોટું કરશો, પાછો વળી જા. હા, તમને એમ એ સંકેત દેતા જ હોય. પણ આપણને શું હોય, મોહ હોય, અજ્ઞાન હોય, એટલે એમ સારું લાગતું હોય, એટલે ખોટા કર્મમાં ચાલ્યા જતા હોય. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, એ તો ઈશ્વર છે ભાઈ, માફ કરે છે. પણ પછી એને એમ લાગે કે હવે આ સુધરે એમ જ નથી, એટલે તમારે પાપ પીપળે ચડીને ઉકાળે. કેમ ખબર પડી? ખબર ન પડે. તમે બધાની ખબર પડી જાય અને એનું પરિણામ મોડું આવે. એક છોકરો એની મમ્મીને કહેતો હતો કે મમ્મી, આ પરી હોય એ આકાશમાં ઉડે એ સાચું? પરી એટલે અપ્સરાઓ, પરી અપ્સરાઓ એ આકાશમાં ઉડે એ સાચું? તેની મમ્મી કે હા બેટા, કે પરી આકાશમાં ઉડે તો પછી આપણી નોકરાણી કેમ નથી ઉડતી? તો આપણી નોકરાણી કેમ નથી ઉડતી? તેની મમ્મી કે બટા પણ એ પરી થોડી છે. કે પપ્પા તો કાલે કહેતા હતા કે તું તો મારી પરી છો. કે
એની મમ્મી કે બટા હવે તો એ કાલ ઉડશે ઈ કે, હવે એ પાંખ વિનાની ઉડશે, તું જોજો એ કે કાલે હવે. એટલે છોકરામાં રહીને ભગવાન બોલી જાય. હવે ક્યાંથી બોલે ની ખબર ન પડે. એટલે ત્રીજું સ્થાન બતાવ્યું છે વ્યભિચાર, ચોથું બતાવ્યું હિંસા. કોઈ પણ માણસને કોઈ વિના પ્રયોજન દુઃખી કર્યા કરે, હેરાન કર્યા કરે, સત્તાના બળે, સંપત્તિના બળે કે કોઈ પણ બળે, એક દિવસ ભગવાન એને પાડ્યા વિના રે. તમે દુનિયાના ઇતિહાસો જુઓ ને તો ખબર પડે, ગમે એવો માણા હોય પડતી આવ્યા વિના રહે જ નહીં. હિંસામાં કળિયુગનો નિવાસ છે. 4 સ્થાનો આપ્યા છે. અને પછી પરીક્ષિત રાજા એક દિવસ મૃગ્યા કરવા નીકળેલા ને એમાં તરસ લાગેલી શમીક ઋષિના આશ્રમમાં આવ્યા. ઋષિ ધ્યાનમાં બેઠા હતા. સન્માન ન થયું પરીક્ષિત રાજાનું. ઋષિને ખબર નહીં, રાજા આવ્યા અને એક મરેલો સર્પ લઈ શમીક ઋષિના ગળામાં પરીક્ષિત રાજાએ નાખી દીધો. મેં કાલે બી કીધું તું, ભૂલ નાની એવી થાય પણ એના પરિણામ બહુ મોટા ભોગવવા પડતા હોય છે. જીવનમાં ભૂલ નાની એવી થાય, ગાડી ચલાવતા હોય ને ભૂલ નાની એવી થાય પણ હાથ પગ તૂટી જાય ને આખી જિંદગીની માથાકૂટ થઈ જાય. ભૂલ નાની હોય. પરીક્ષિતને એમ થયું કે મારું સન્માન ન કર્યું, હું રાજાને મારું સન્માન ન કર્યું. મરેલો સર્પ લઈને ઋષિના ગળામાં નાખ્યો. રાજા તો જતા રહ્યા. થોડી વારમાં શમીક ઋષિનો પુત્ર શૃંગી આવ્યો અને જોયું પિતાના ગળામાં મરેલો સર્પ. પૂછ્યું તો કે પરીક્ષિત રાજાએ નાખ્યો. શૃંગીએ શ્રાપ દીધો કે ઋષિ મુનિઓની રક્ષા કરવાને બદલે તમે આવું અપમાન કરો. જા, આજથી 7મે દિવસે તને તક્ષક નાગ કરડશે અને તારું મોત થશે. આ બાજુ શ્રાપ દીધો શૃંગી એટલે એમના પિતા જાગી ગયા. શમીકને કહે છે કે બેટા, નાની એવી ભૂલમાં આટલો મોટો શ્રાપ ન દેવાય. આપણે તો ઋષિ છે, આપણે તો દ્વંદ્વોથી પર થવાનું હોય, માન અપમાનથી પર થવાનું હોય. કોઈ સન્માન કરે કે અપમાન, શ્રાપ ન દેવાય. આ બાજુ પરીક્ષિત રાજા ઘરે પહોંચ્યા. એને વિચાર મળ્યા આવવા, મારાથી નિરપરાધ ઋષિનું અપમાન થઈ ગયું. મહાત્માના અપમાનને કારણે મારા જીવનમાં જરૂર ઘોર વિપત્તિ આવશે, ઘોર દુઃખ આવશે અને મને જરૂર આ પાપનું ફળ મળવું જ જોઈએ કે જેથી કરીને મારાથી ફરીને કોઈ દી આવો અપરાધ ન થાય. પરીક્ષિત રાજા જ્યાં વિચાર કરે ત્યાં સંદેશો મળ્યો કે તમને શ્રાપ થયો અને 7મે દાડે તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થશે. પરીક્ષિત રાજાને આ શ્રાપ શુભ લાગ્યો, અશુભ ન લાગ્યો. પરીક્ષિત રાજા વિચાર કરે છે કે આ શ્રાપ મારા વૈરાગ્યનું કારણ બનશે, ભગવાન તરફની યાત્રાનું કારણ બનશે. પરીક્ષિત રાજા શ્રાપને ટાળવાનો એક પણ ઉપાય ન કર્યો, મૃત્યુ તરવાના ઉપાયમાં લાગ્યા.